નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો વાત કરવામાં આવે તમારી પણ આંખો ફાટી જશે એટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે। જે કવાંટ ખાતે પેટ્રોલ પંપ ખાતે જે દુર્ઘટના સર્જાઈ હતી એની અંદર 2 જણાનું મોત નીપજ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે ઘટના સ્થળે એક ડ્રાઈવરનું મોત થયું હતું, પરંતુ ગઈકાલે પણ જે હોસ્પિટલ વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે જે જોડે બેઠેલા એમનું પણ મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, નસવાડી તાલુકાના નાનાવાટ ગામે રહેતા જે 2 વ્યક્તિ જે શાકભાજીનો ધંધો કરી રહ્યા હતા, ત્યારે કવાંટ ખાતે જે શાકભાજી રાતના 3 વાગ્યા એટલે કે વહેલી સવારે 3 વાગ્યાની આજુબાજુ જે શાકભાજી લેવા માટે ગયા હતા, ત્યારે જોરદાર અકસ્માત નડ્યો હતો। જ્યારે જે અકસ્માતની અંદર જે 2 યુવાનો હતા એ મોત થઈ ગયું છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા, જે અત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે જે ઘટના બની છે કવાંટ પેટ્રોલ પંપની સામે, એટલે કે અચાનક જે ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા જે ઝાડને જોરદાર ટક્કર મારતા જે ડ્રાઈવર હતો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જે જુડેવાળો ભાઈ હતો એમને હોસ્પિટલમાં મોત થયું હોવાના સમાચાર આપણને મળ્યા છે। જ્યાં મિત્રો ખૂબ જ દુઃખની વાત કહી શકાય છે કે કવાંટમાં આવી દુર્ઘટના બની છે। જી હા, સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ગઈકાલે એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનાવાટ ગામે એટલે કે 20 કિલોમીટર અંદર આવેલા જે નાનાવાટ ગામના જે 2 યુવાનો હતા, એ યુવાનો જે શાકભાજી લેવા માટે કવાંટ ગયા હતા, રાતના લગભગ 3 વાગ્યાની આજુબાજુ જે શાકભાજી લેવા માટે ગયા હતા, ત્યારે જોરદાર અકસ્માત નડ્યો। આ અકસ્માતની અંદર જે બંને યુવાનોના મોત નીપજ્યા છે। જ્યાં મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે। આ સમાચાર તમને સારા અને લાગ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપના આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને આવનારી વિડીયો પણ તમને મળી શકે છે। આપણે ગુજરાતની તમામ બધી જ વિડીયો આપણે આ જ ચેનલ પર જોઈ રહ્યા છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું।